આજે અમે જે ઘણા બધા પ્લોટો જોઈએ છીએ તો એમાં વિપરીત પરિસ્થિતિ હોવા છતાંય જે એક વેરાયટી જે અમે લગભગ 100 ખેડૂતોને પૂછતા હોય તો એમાંથી 70-80% ખેડૂતો એવા છે મારે એ કપાસ ઊભો છે। તો રમજી દાદા, આપણે આ જે વિઠ્ઠલ તીડી વેરાયટી છે, તમને ઉગાવવામાં પહેલા બિયારણ આપણે લીધું ત્યારે સોંપ્યું ત્યારે ઉગાવવામાં તમને કેવું લાગ્યું? ઉગાવવામાં 95% ઉગી ગયો હતો અને એકદમ જોરથી ઉગ્યા છે। આજુબાજુમાં બધે કપા બગડી ગયા છે, આપણે અહીંયા નથી બગડ્યો મારે। એનું કારણ મેં પાયામાંથી 12 32 હોળ 2 વીઘે ઠેલી વાવ્યું છે, પછી માઇકોસ ઉપર 2.5 વીઘે 4 કિલો વાપર્યું છે, પછી સલ્ફર વાપર્યું છે। આમાં મેં શરૂઆતમાં 50 દિવસે મોનોપોડિયા કાપ્યા, ત્યાર પછી 3.25 ફૂટે માથું કાપ્યું છે। તો એનું આ ઓલું જુઓ તમે, આ ઝીંડવા ફાલ પંજા થઈ જાય, એક ડાળમાં 25-30 ઝીંડવા છે। તો જે કાપવાથી તમે જોઈ શકો છો ઝીંડવા બહુ સારા થાય છે અને નજીક નજીક થાય છે, પંજા થઈ જાય। નર્મદા ફોસ અને આપણે મિરોપી પોટાશ વાવ્યો છે, મેં પ્રિયાક્ષરામાં વાપર્યું છે, પછી મીરા 20 ડીઓ સેજન્ટાનું વાપર્યું છે, પછી એક્સેલિયા મેં સુમોટોમાનું વાપર્યું છે, ફૂગનાશક 3 જાતના 2 વાર છાંટ્યા છે। અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, ઝાકળ બહુ આવે છે, કપા બધા બગડી ગયા છે ફરતી, છતાંય મારે 26 મણ આવી ગયો છે અને પોર મારે 63 મણ 1 વીઘે આવ્યો હતો 16 ગુઠાના વીઘામાં। તો આ વિઠ્ઠલ તીડી સારું છે, ઠેઠ સુધી લીલું રહેશે, ને જેટલું આમાં તમે ખાણ આપો ને ભેંસ દોવા દે એમ આની ફૂટને બધું સારું મળે છે। આજ થઈ 20 જાન્યુઆરી, તો આજની તારીખે પણ કપા લીલોસમ છે, ફાલ છે, ઝીંડવા છે અને ફૂટેલોય સારો છે, ઠેઠ સુધી લીલો રહેશે। પછી તમારે એને ઠેઠ લગન તમારું ઉત્પાદન લેવું હોય, સારું ઉત્પાદન લેવું હોય તો ખાતર, વોટર સોલ્યુબર ખાતર, દવાઈઓ આ બધા 15 દિવસે છંટકાવ કરવા પડે, 15 દિવસે સડાવવું પડે તો થાય। અને નજીક નજીક ટૂંકી ઘડીએ નજીક અને હાવ ફ્રીમાં વીણાય છે અને વીણાટ સારું છે। કપાસિયા 8 ને 9 છે, એક પેશીમાં 8 થી 9 કપાસિયા છે। વિઠ્ઠલ તીડી વેરાયટી બહુ સારી છે અને ઝીંડવું ઘાટું આવે છે અને લસકેથી ઝીંડવું આવે છે, તમે જોઈ શકો છો। આ ફાલય લસકેથી છે, આ ઝીંડવા જુઓ તો લસકા છે, 7 8 10 ના લસકા છે, જોઈ શકો છો, જુઓ તમે લસકા ઝીંડવાના। વિઠ્ઠલ તીડી વેરાયટી બહુ સારી છે, પણ આમાં મુખ્ય એક છે ઠેઠ લગન તમારે ખોરાક દેવો પડે, ખોરાક દીધા વિના કોઈ કહો કે થઈ જાય ન થાય। આમાંથી 35 મણ આવી ગયો છે અને જે આ 5 મણ 7 મણ તો ફૂટેલો છે અને આમાંથી જે 20 22 મણ થશે, એટલે 55-57 મણ કપા થાય એવી મને લાગે છે। અને તમે જોઈ જુઓ આ ફૂટ ને બધું, એટલો કપા થાય એવું તો લાગે જ છે। અને વિઠ્ઠલ તીડી વેરાયટી બહુ સારી છે, વીણવામાં સારી છે, લાઇટ સારી છે, કપાસિયો મોટો છે, વિઠ્ઠલ તીડીનું રિપોર્ટ સારા છે।